નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, કલ્ચર એટલે કે ગુજરાતી વિષયમાં આપણે પાઠ 8 કીડી હતી કે હાથી હશે તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. જેના લાસ્ટ લેક્ચરમાં આપણે શું અભ્યાસ કર્યો હતો તો કે એમ જેમ જે વાર્તા હતી જેમાં કીડી અને હાથી બરોબર એ બંને શું કરતા હોય છે તો કે થપ્પોડા રમતા હોય છે. જેમાં કીડીનું નામ ટીપુ હતું અને હાથીનું નામ ચંદુ હતું. આ જે આપણે વાર્તા જોઈ હતી તેને આધારે આપણે કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કર્યો હતો. તો આવા જ કેટલાક પ્રશ્નોનો અભ્યાસ આપણે આજે પણ કરવાનો છે. તો ચાલો જોઈએ કે આજે આપણે કેવા પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન છે, નીચેના વાક્યો કોણ બોલે છે તે તેમની સામે લખો. તો અહીંયા મેં નીચે લખ્યું છે કીડી અને હાથી, બરોબર છે. તો કીડી જે વાક્ય બોલે છે અહીંયા આપેલા છે એમાંથી અહીંયા આપણે લખવાનું છે. જે કીડી બોલતી હોય એ કીડીની સામે લખવાનું અને હાથી બોલતો હોય એ હાથીની સામે લખવાનું. તો સૌપ્રથમ તો આપણે બધા વાક્યોનું એકવાર વાંચન કરી લઈએ. જે આપણને અહીંયા આપેલ છે, બહાર આવ, મસ્કરી કરે છે, બરાબર સંતા છે, બચાવો બચાવો, હવે મારો દાવ, ચાલ સંતાઈ છા, એમ ખેમ દીવા ખેમ, એકવાર તું જીતી એકવાર તું હાર્યો. તો આટલા વાક્ય છે એમાંથી આપણે શું કરવાનું છે તો કે કીડી બોલી હોય એ કીડીના ખાનામાં અને હાથી બોલી હોય એ વાક્યને હાથીના ખાનામાં લખવાનું છે. તો હવે આપણે એક એક વાક્ય જોઈએ અને લખતા જઈએ, બરોબર છે. તો સૌપ્રથમ શું છે, બહાર આવ. તો આપણી જે વાર્તા હતી એ યાદ કરો જોઈએ કે આ વાક્ય કોણ બોલ્યું હતું તો બહાર આવે વાક્ય ક્યારે આવ્યું હતું તો કે જ્યારે ચંદુ એટલે કે હાથી છે એ કીડીને શોધતા શોધતા થાકી જાય છે ત્યારે તે કહે છે કે હવે હું હાર્યો અને તું જીતી, તો હવે બહાર આવ. એટલે આ વાક્ય કોના ખાનામાં આવશે, ચંદુ. ચંદુ કોણ હતો તો કે હાથી હતો. તો હાથીના બાજુના ખાનામાં લખીએ બહાર આવ. ત્યારબાદ આગળ તો મસ્કરી કરે છે. તો આવું વાક્ય ક્યારે આવ્યું હતું તો કે જ્યારે ટીકુ છે એમ કહે છે કે વાતોથી તો હું કંટાળી ગઈ છું તો હવે કંઈક આપણે રમીએ. ત્યારે ચંદુ એમ કહે છે કે ચાલ કુસ્તી કુસ્તી રમીએ. ત્યારે ટીકુ શું કહે છે કે મસ્કરી કરે છે, બરોબર છે. તો ટીકુ કોણ હતી, કીડી હતી. માટે આ મસ્કરી કરે છે એ વાક્ય કયા ખાનામાં આવશે, યસ કીડીના ખાનામાં. તો ચાલો લખીએ, બરોબર છે, મસ્કરી કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે જ્યારે એક વાક્ય લખી લો ત્યારે અલ્પ વિરામ કરવાનું છે, બરોબર છે. કારણ કે આપણે બીજા વાક્ય એક દસમાં લખવાના છે. હવે આગળ ત્રીજું વાક્ય જોઈએ, બરાબર સંતા છે, બરોબર છે. તો આ વાક્ય કોણ બોલ્યું છે, વિચારો જોઈએ, યાદ કરવો જોઈએ. આ વાક્ય ક્યારે આવ્યું હતું, જ્યારે કીડી છે, સોરી કીડી, આ બરોબર કીડી છે એ ફરીથી ધ્યાન દે છે ત્યારે એ જે હાથી છે એટલે કે ચંદુ છે એને એમ કહે છે કે હવે તું બરાબર સંતા છે, કારણ કે પહેલી વાર જ્યારે તું સંતાન હતો ત્યારે તારી પૂંછડી અને સૂંઢ દેખાતી હતી. તો આ વાક્ય કોણ બોલ્યું, ટીકુ એટલે કે કીડી. તો ટીકુ એટલે કે કીડીના ખાનામાં લખીએ બરાબર સંતા છે. ત્યારબાદ આગળ ચોથું વાક્ય, બચાવો બચાવો, બરોબર છે. તો આવું વાક્ય ક્યારે આવ્યું હતું તો કે જ્યારે ટીકુ અને ચંદુ બંને થપ્પોડા રમતા હોય છે. ચંદુનો વારો હોય છે કાઉન્ટ કરવાનો અને ટીકુ સંતાની હોય છે. જ્યારે ચંદુને ટીકુ મળતી નથી ત્યારે તે આંખવા લાગે છે અને એની સૂંઢમાંથી જોરદારનો પવન ફૂંકાય છે અને આ પવનને લીધે બધા પાંદડા, આજુબાજુમાં જે પાંદડા હોય છે એ ઉડવા લાગે છે અને જે પાંદડાની નીચે ટીકુ સંતાડી હોય છે એ પાંદડું પણ ઉડવા લાગે છે. અને જેને લીધે ટીકુ છે એને એવું લાગે છે જાણે વાવાઝોડું આવી રહ્યું હોય અને ત્યારે ટીકુ એમ બોલે છે કે બચાવો બચાવો. તો આ ટીકુ બોલે છે માટે ટીકુ છે કીડીના ખાનામાં આવશે કે હાથીના ખાનામાં આવશે, કયા ખાનામાં આવશે, ટીકુ કોનું નામ હતું, કીડીનું નામ હતું. તો આ બચાવો બચાવો
વાક્ય પણ ગોળ બોલ્યું છે, કીડી બોલે છે. તો કીડીના ખાનામાં લખીએ બચાવો બચાવો. ત્યારબાદ હવે આગળનું છે હવે મારો દાવ. બરોબર છે. તો સૌપ્રથમ કોણ દાવ દે છે? કીડી દાવ દે છે. અને ત્યારબાદ કીડી દાવ દે છે ત્યારે હાથીનો થપ્પો થઈ જાય છે. અને ત્યારે ચંદુ શું કહે છે કે હવે મારો દાવ. તો હવે મારો દાવ આ વાક્ય ચંદુ બોલ્યો હતો અને ચંદુ કોણ હતો? હાથી હતો. એટલે હવે મારો દાવ વાક્ય કોના ખાનામાં? તો કે હાથીના ખાનામાં. તો ચાલો લખીએ હવે મારો દાવ. ત્યારબાદ નીચેની લાઈનમાં આવી જોઈએ. તો નીચેની લાઈનમાં કયું વાક્ય છે? તો કે ચાલ સંતાઈ જા. બરોબર છે. હવે આ વાક્ય ક્યારે આવે છે? તો કે જ્યારે ચંદુ છે એ દાવ દે છે, કાઉન્ટ કરે છે, ત્યારે ટીકુને કહે છે કે હું કાઉન્ટ કરું છું, ચાલ તું સંતાઈ જા. બરોબર છે. તો ચંદુ કોણ છે? યસ, હાથી છે. માટે ચાલ સંતાઈ જા વાક્ય કયા ખાનામાં? તો કે હાથીના ખાનામાં લખવાનું. તો ચાલો લખીએ ત્યારબાદ દીવાલ છે. તો વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે આખી વાર્તામાં જ્યારે કીડી દાવ દેતી હતી એટલે કે ટીકુ દાવ દેતી હતી તો એ પણ દીવાલ બોલતી હતી. ચંદુ દાવ દેતો હતો તો એ પણ દીવાલ બોલતો હતો. તો હવે તમને પ્રશ્ન થશે કે આ દીવાલ વાક્ય આપણે કયા ખાનામાં લખવું? કીડી એટલે કે ટીકુના ખાનામાં કે ચંદુ એટલે કે હાથીના ખાનામાં? તો વિદ્યાર્થી મિત્રો તમને પણ મૂંઝવણ થતી હશે ને કે આ વાક્ય કયા ખાનામાં આવશે? તો આપણે વાર્તામાં જોયું હતું કીડીનો દાવ આવે તો કીડી આ વાક્ય બોલતી હતી, હાથીનો દાવ આવે તો હાથી આ વાક્ય બોલતો હતો. તો આ રીતે એ બંને આ વાક્ય બોલે છે. તો આપણે શું કરવાનું? તો કે બંનેના ખાનામાં આ વાક્ય લખવાનું. બરોબર છે. તો ચાલો લખીએ દીવા ઘેર. કીડીના ખાનામાં તો લખી દીધું. હવે હાથીના ખાનામાં પણ લખવાનું છે. તો ચાલો લખીએ દીવા ઘેર. તો જે વાક્ય બંને બોલ્યા હોય તેમાં કઈ મૂંઝાવાની જરૂર નથી. આપણે શું કરવાનું? તો કે બંનેના ખાનામાં લખી નાખવાનું. બરોબર છે. હવે આગળ જોઈએ. તો આગળનું વાક્ય છે એકવાર તું જીતી. તો હવે જીતી એના પરથી શું ખબર પડે કે આ વાક્ય કીડીને કહેવામાં આવ્યું હશે. તો બોલ્યું કોણ હોય? ચંદુ એટલે કે હાથી. તો આપણે ચંદુના ખાનામાં એટલે કે હાથીના ખાનામાં લખીએ એકવાર તું જીતી. હવે આગળનું વાક્ય શું છે કે એકવાર તું હાર્યો. બરોબર છે. એકવાર તું હાર્યો. આવું કીડીને આપણે કહીએ કે એકવાર તું હાર્યો નહીં. આવું કોને કહી શકાય? આ બેમાંથી કીડી કે હાથીમાંથી? તો કે હાથીને કહી શકાય કે એકવાર તું હાર્યો. આપણે કીડીને એમ ન કહી શકીએ. જો આપણે કેવું જોઈએ તો આપણે શું કહીએ કે એકવાર તું હારી. તો આ જે વાક્ય છે કોને કહેવામાં આવ્યું છે કે એકવાર તું હાર્યો? એ ચંદુને કહેવામાં આવ્યું હશે. બરોબર છે. હવે અહીંયા તો આપણી પાસે બે જ પાત્ર હતા, એક તો ટીકુ અને એક ચંદુ. જો આ વાક્ય ચંદુને કહેવામાં આવ્યું હોય તો બોલી કોણ હશે? ટીકુ એટલે કે કીડી. તો આ વાક્ય કયા ખાનામાં આવશે? તો કે કીડીના ખાનામાં. ચાલો લખીએ એકવાર તું હાર્યો. ત્યારબાદ આગળ છે એકવાર હું જીત્યો. બરોબર છે. એકવાર હું જીત્યો. આવું કીડી બોલે. કીડી શું બોલે? એકવાર હું જીતી. તો કીડી નથી બોલી તો આ વાક્ય કોણ બોલ્યું છે? તો ક્યાંથી બોલ્યો હોય? બરોબર છે. તો આપણે હાથીના ખાનામાં લખી લઈએ એકવાર હું જીત્યો. તો વિદ્યાર્થી મિત્રો દરેક વાક્ય આપણે બંને ખાનામાં વહેંચી દીધા છે. બરોબર છે. તો આને આપણે એક પ્રકારનું વર્ગીકરણ પણ કહી શકીએ. અને આવું આપણે ઘણી વાર જોઈ ચૂક્યા છીએ. ફરીથી એકવાર કીડી જેટલા વાક્ય બોલી છે એ વાંચી જઈએ અને હાથી જેટલા વાક્ય બોલ્યો છે એ વાંચી જઈએ. તો કીડી કયા વાક્ય બોલી છે એ જોઈએ. તો કે મશ્કરી કરે છે,
બરાબર. સંતાજે, બચાવો બચાવો, એન ખેન વિરાધેન, એકવાર તું હાર્યો. ત્યારબાદ હવે હાથીના વાક્યો જોઈએ તો હાથી કયા કયા વાક્યો બોલે છે તો કે બહાર આવ, હવે મારું ધામ, ચાલ સંતાઈ જા, એન ખેન વિરાધેન, એકવાર તું જીતી, એકવાર હું જીત્યો. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂર્ણ થાય છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે નીચેના વાક્યો વાંચો અને તેના આધારે શું કહી શકાય તે મુજબના વાક્ય સાથે બંધ બેસતો વિકલ્પ રાઈટ કરો. તો આ પ્રશ્નમાં શું કરવાનું છે એ એક વિકલ્પ તમે જવાબ આપશો ત્યારે તમને ખબર પડશે. તો ચાલો જોઈએ પહેલો વિકલ્પ. ચંદુ એક ઝાડ પાછળ સંતાઈ ગયો. તો હવે આની સાથે આના જેવો જ તેનો અર્થ થતો હોય એવું વાક્ય આપણે શોધવાનું છે અને એની સામે આપણે રેટ કરવાનું છે. તો પહેલા તો આપણે વિકલ્પો વાંચી લઈએ. ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે. હાથી કોઈ પણ ઝાડ પાછળ સંતાઈ શકે. ઝાડ જાડું હોય તો જ હાથી નાનો દેખાય. હવે આપણે છેલ્લા વિકલ્પથી સ્ટાર્ટ કરીએ. બરોબર છે. તો કે ઝાડ જાડું હોય તો હાથી નાનો દેખાય એવું બની શકે નહીં. આપણો જવાબ આ છે નહીં, કારણ કે આપણું આ જે વાક્ય છે એ કહેવા માંગતું નથી. ત્યારબાદ શું કીધું છે કે હાથી કોઈ પણ ઝાડ પાછળ સંતાઈ શકે. તો ઝાડ તો જુદા જુદા પ્રકારના હોય, ખૂબ નાના હોય, ખૂબ મોટા હોય. તો કોઈ પણ ઝાડ એટલે નાનું ઝાડ હોય તો સંતાઈ શકે નહીં. જો નાના ઝાડ પાછળ હાથી સંતાય તો હાથી તો ચોખ્ખો દેખાય. બરોબર છે. એટલે આ વાક્ય પણ બંધ બેસતું નથી. હવે પેલો વિકલ્પ જોઈએ. ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે. તો આ વાક્ય બરોબર છે. ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો. બરોબર છે. હવે વિચારો જોઈએ કે નાનું ઝાડ હોય અને એની પાછળ હાથી સંતાયેલું છે તો દેખાવાનું છે. બરોબર. પણ એની જગ્યાએ જો ઝાડનું થડ ખૂબ જ જાડું હોય અને હાથી પાછળ સંતાય તો દેખાય ન દેખાય. બરોબર છે. તો આ જે વિકલ્પ છે કે ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે એ વિકલ્પ આપણા વિકલ્પ સાથે બંધ બેસે છે. માટે એની સામે આપણે રાઈટ કરી દઈએ. તો શું કરવાનું છે પ્રશ્નમાં? તો કે આપણને જે વિકલ્પનો પ્રશ્ન છે એના જે અર્થ થાય છે એવા જ અર્થવાળું વાક્ય આપણે શોધીને વિકલ્પમાંથી રાઈટ કરવાનું છે. તો ત્યારબાદ આપણે બીજું જોઈએ. તો બીજો પ્રશ્ન છે ટીકુએ અક્કલ વાપરી. ટીકુએ અક્કલ વાપરી. હવે એનો અર્થ શું થાય છે કે ટીકુએ કંઈક બુદ્ધિ વાપરી હશે. બરોબર છે. તો કયા કાર્યમાં એને બુદ્ધિ વાપરી એ તો હવે આપણે વિકલ્પ જોશું ત્યારે તેને ખબર પડશે. તો ત્રણ વિકલ્પ પહેલા તો વાંચી જઈએ. તો પહેલો વિકલ્પ છે ટીકુએ ચિત્ર દોરવામાં બધા રંગ વાપરી કાઢ્યા. ત્યારબાદ બીજું છે ટીકુએ બુઢીના ગાલ ખરીદ્યા અને ખાઈ નાખ્યા. ત્યારબાદ ત્રીજું છે ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂર્ણ કર્યું. હવે એક એક વિકલ્પો જોઈએ. તો ટીકુએ ચિત્ર દોરવામાં બધા રંગ વાપરી કાઢ્યા. હવે એની પાસે જેટલા કલર હતા એ બધા વાપરી નાખ્યા એક ચિત્ર દોરવામાં. તો આમાં કઈ બુદ્ધિ વાપરી કહેવાય? વિચારવું જોઈએ નહીં. આમાં તો કઈ બુદ્ધિ વાપરવાની નથી, કારણ કે એની પાસે જેટલા કલર હતા એ બધા એને વાપરી કાઢ્યા હતા. ત્યારબાદ બીજું વિકલ્પ શું છે કે ટીકુએ બુઢીના ગાલ ખરીદ્યા અને ખાઈ નાખ્યા. હવે બુઢીના ગાલ ખરીદ્યા એટલે કે બુઢી એટલે કોણ? તો કે કોઈ વૃદ્ધ મહિલા હોય તેને બુઢી કહી શકે. હવે એના વાળ ખરીદ્યા, ગાલ એટલે વાળ, અને ખાઈ નાખ્યા તો કઈ બુદ્ધિનું કામ છે નહીં. આ તો મૂર્ખાઈ ભર્યું કામ કહેવાય. બરોબર છે. તો આ વિકલ્પ પણ આપણા જવાબમાં નહીં આવે. તો ત્રીજો વિકલ્પ જોઈએ. ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. હવે ઓછા રંગ હોવા અને આખું ચિત્ર પૂરું કરવું એમાં આપણે બુદ્ધિ વાપરવી પડે કે કઈ રીતે આપણે કલર પૂરીએ તો આ ઓછા રંગમાં પણ આ ચિત્ર પૂરું થઈ જાય. અને આપણે અહીંયા આપેલું છે કે બુદ્ધિ વાપરી અને અહીંયા શું છે? અક્કલ વાપરી. તો આ બંને વાક્ય છે એ બંનેના અર્થ એક સરખા થાય છે. માટે જવાબમાં કયો વિકલ્પ આવશે? તો કે ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. તો આ વિકલ્પ સાથે આપણે રાઈટ કરી દઈએ. તો આવી જ રીતે આપણે આગળના પ્રશ્નોના પણ જવાબ આપવાના છે. તો પ્રશ્ન નંબર 3 જોઈએ. ચંદુએ આંખો ઝીણી કરી. બરોબર છે. આ આપણો પ્રશ્ન છે. હવે જવાબ આપવા માટે પહેલા તો આપણે વિકલ્પો જોઈ લઈએ.
ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. ચંદુને દૂરનું દેખાતું ન હતું. ચંદુની આંખો ઝીણી હતી. હવે પ્રશ્નમાં જેમ છે કે ચંદુએ આંખો ઝીણી કરી, તો એનો મતલબ એવો થોડો થાય કે ચંદુની આંખો ઝીણી હતી. બરોબર છે? તો આ જે વિકલ્પ છે એ આપણો જવાબ નથી. બરોબર છે? હવે ઝીણી આંખ હોય તો ઝીણી કરવાની જરૂર છે નહીં. હવે આગળનો વિકલ્પ શું છે કે ચંદુને દૂરનું દેખાતું ન હતું. તો હવે આંખ ઝીણી કરીને કંઈક દૂરનું દેખાય એવું તો જરૂરી છે નહીં. બરોબર છે? તો ચંદુને દૂરનું દેખાતું ન હતું એનો મીનિંગ અને આ ચંદુએ આંખો ઝીણી કરી એ બંને મીનિંગ અલગ અલગ થાય છે. બરોબર છે? તો આ વિકલ્પમાં આપણા જવાબમાં આવશે નહીં. ત્યારબાદ પેલો વિકલ્પ છે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. હવે આપણે કોઈ પણ વસ્તુ આમ જોતા હોય તો કદાચ એકદમ એની સામે જોતા હોય તો આપણી આંખો છે ધીમે ધીમે ઝીણી થવા લાગે. અને ત્યારે આપણે કેવી રીતે જોતા હોય તો કે એકદમ ધ્યાનથી આપણે જોતા હોય તો એને શું કહેવાય તો કે ધ્યાનપૂર્વક જોવું. તો આંખો ઝીણી કરવી એને ધ્યાનપૂર્વક જોવું એવું જ કહેવાય. એટલા માટે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો એ વિકલ્પ સાચો છે. માટે એની સામે આપણે રાઈટ કરી દીધું છે. હવે વિકલ્પ નંબર 4 જોઈએ તો પ્રશ્ન શું છે? વાતોના તડાકા મારવા. જવાબ આપવા માટે પહેલા આપણે વિકલ્પો વાંચીએ. વાતો કરતા કરતા કૂદકા મારવા, ઘણી બધી વાતો કરવી, તડકામાં વાતો કરવી. બરોબર છે? હવે વાતોના તડાકા મારવા એટલે વાતો કરતા કરતા કૂદકા મારવા એવું બની શકે. કોઈ પણ એવું ન કરતું હોય, વાતો કરતા કરતા કોઈ કૂદકા મારતું હોય નહીં. અને આપણો જે વાક્ય છે એની સાથે આ વિકલ્પનો અર્થ બંધ રહેતો નથી. હવે બીજો વિકલ્પ નીચેનો જોઈએ તો કે તડકામાં વાતો કરવી. હવે તડકામાં શું કામ વાતો કરીએ આપણે? બરોબર છે? આપણા ઘરે છાંયડો હોય અને બધાને છાંયડામાં બેસીને જ વાતો કરવી હોય અને આ તડકામાં વાતો કરવી એનો અર્થ અને વાતોના તડાકા મારવા એનો અર્થ બંને અલગ અલગ થાય છે. અહીંયા તડાકા શબ્દ છે, અહીંયા તડકા શબ્દ છે. બરોબર? એટલે આનો અર્થ અને આનો અર્થ મેચ થતા નથી. માટે આ વિકલ્પમાં આપણો જવાબ છે નહીં. ત્યારબાદ આ વિકલ્પ જોઈએ તો કે ઘણી બધી વાતો કરવી. હવે આપણે જે વાર્તા હતી એક દિવસ એમાં આપણે જોયું હતું કે બંને મિત્રો છે એ આખો દિવસ વાતોના તડાકા મારતા હતા. તો એટલે ત્યારે મેં તમને એનો અર્થ શું કહ્યું હતું કે જે આખો દિવસ ઘણી બધી વાતો કરે છે. તો કે વાતોના તડાકા મારવા એનો મીનિંગ અને ઘણી બધી વાતો કરવી એ બંનેના મીનિંગ એક જ થાય છે. તો ઘણી બધી વાતો કરવી વિકલ્પની સામે આપણે રાઈટ કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 4 પ્રશ્ન હતા. ચારે ચારના જવાબ આપણે કરી ચૂક્યા છીએ. ફરીથી એકવાર પ્રશ્ન અને જવાબનું વાંચન કરી લઈએ. તો પહેલો વિકલ્પ શું હતો કે ચંદુ એક ઝાડ પાછળ સંતાઈ ગયો. તો આના મીનિંગ સાથે બંધ બેસતો મીનિંગ વાળો વિકલ્પ કયો છે? તો કે ઝાડ હોય તો જ હાથી સંતાઈ શકે. બરોબર છે? હવે ત્યારબાદ બીજું ટીકુએ અક્કલ વાપરી. તો એની સાથે બંધ બેસતો જવાબ કયો? તો કે ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું. ત્યારબાદ ત્રીજું તો કે ચંદુએ આંખો ઝીણી કરી. એનો મીનિંગ શું થાય? તો કે ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 વાતોના તડાકા મારવો. એનો મીનિંગ શું થાય? તો કે ઘણી બધી વાતો કરવી. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળના વિકલ્પ જોઈએ. તો પ્રશ્ન નંબર 5 છે હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. આ પ્રશ્ન છે. હવે આનો જવાબ આપવા માટે આપણને 3 વિકલ્પો આપેલા છે. તો સૌપ્રથમ તો આપણે વિકલ્પોનું વાંચન કરી લઈએ. તો પહેલો વિકલ્પ છે ચંદુ દાંત બહાર કાઢીને હસવા લાગ્યો. બીજો વિકલ્પ છે ચંદુ ખડખડાટ હસવા લાગ્યો. ત્રીજો વિકલ્પ છે ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ પહેલા પ્રશ્ન વાંચીએ ફરીથી કે હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. તો આનો જે મીનિંગ થાય છે એવો જ મીનિંગ જે વિકલ્પનો થતો હોય એ વિકલ્પની સામે આપણે રાઈટ કરવાનું છે. તો પહેલો વિકલ્પ શું છે કે ચંદુ દાંત બહાર કાઢીને હસવા લાગ્યું. તો આવું શક્ય છે? આપણે દાંત બહાર કાઢીને હસીએ ન હસીએ? તો આ વિકલ્પ તો આપણા જવાબમાં આવશે નહીં. ત્યારબાદ
આપણે બીજો વિકલ્પ જોઈએ તો કે ચંદુ ખડખડાટ હસવા લાગ્યો. આ વાક્ય થોડું થોડું તો બંધ છે, પણ અહીંયા જે દાંત વસ્તુ છે એ અહીંયા આવેલી નથી. તો હવે આપણે શું કરવાનું છે તો કે આની સાથે જ પરફેક્ટલી બંધ બેસતો હોય એવો વિકલ્પ આપણે શોધવાનો છે. તો હજુ આપણે ત્રીજો વિકલ્પ બાકી છે, તો એ જોઈએ કે એ વિકલ્પ આ પ્રશ્ન સાથે બંધ બેસે છે કે નહીં. ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. ઓલા વિકલ્પમાં શું છે, ખાલી ખડખડાટ હસતો હતો, પણ દાંત જે વસ્તુ છે એ વાક્યમાં હતી નહીં. તો આ વાક્ય જે છે એમાં શું છે કે ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. તો આપણે બધા જાણીએ છીએ જ્યારે આપણે હસીએ અને જોર જોરથી હસતા હોય, ખૂબ જ હસતા હોય, ત્યારે આપણે જ્યારે હસતા હોય આપણા દાંત દેખાવા લાગે છે. બરોબર છે. તો આ ત્રીજો વિકલ્પ એ આપણા પ્રશ્ન સાથે બંધ બેસે છે, માટે એની સામે રાઈટ કરી દઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ચંદુ દોડતા દોડતા ઊભો રહી થાક ખાવા રોકાયો. આ આપણો પ્રશ્ન છે. જવાબ આપવા માટે 3 વિકલ્પો આપેલા છે. તો સૌપ્રથમ આપણે વિકલ્પોનું વાંચન કરી લઈએ. તો પહેલો વિકલ્પ છે ચંદુને ખૂબ ભૂખ લાગી હતી. બીજો વિકલ્પ છે ચંદુ થાકી જતા આરામ કરવા ઊભો રહ્યો. ત્રીજો વિકલ્પ છે ચંદુને થાક ખાવો ગમતો હતો. પ્રશ્ન શું છે કે ચંદુ દોડતા થાકી ગયો, એટલે દોડતા ઊભો રહીને થાક ખાવા લાગ્યો. બરોબર છે. તો એમાં ચંદુને ભૂખ લાગી હતી એવું ક્યાંય બની શકે નહીં. એ તો થાક ખાવા રોકાયો છે, ચંબા થોડો રોકાયો છે. બરોબર. એટલે આ ભૂખ લાગી છે એ વિકલ્પ તો ક્યાંય બંધ બેસતો છે જ નહીં. હવે નીચેનો શું વિકલ્પ છે કે ચંદુને થાક ખાવો ગમતો હતો. એવું તો બને કે કોઈને થાક ખાવો ગમતો હોય, દોડતા થાકી ગયા હોય એટલે ઘડી ઊભા હોય થાક ખાવા માટે. બરોબર છે. તો આ વિકલ્પ પણ બંધ બેસતો નથી કે ચંદુ થાક ખાવા ઊભો હતો. બરોબર છે. ત્યારબાદ અહીંયા વિકલ્પ જોઈએ, ચંદુ થાકી જતા આરામ કરવા ઊભો રહ્યો. હવે વિદ્યાર્થી મિત્રો તમે જ વિચારો, જ્યારે તમે ખૂબ દોડતા હોય અને થાકી જાવ તો તમે શું કરો તો કે ઘડીક આરામ કરવા માટે ઊભા જાવ. તો આપણો જે પ્રશ્ન છે કે ચંદુ દોડતા ઊભો રહી થાક ખાવા રોકાયો, અને આ જે વિકલ્પ છે કે ચંદુ થાકી જતા આરામ કરવા ઊભો રહ્યો, બંનેના મીનિંગ કેવા છે તો કે સરખા જ છે. માટે આ વિકલ્પ સામે આપણે રાઈટ કરી દઈએ. હવે 7મો પ્રશ્ન જોઈએ. ટીકુ વનના વાંદરા ઉતારે એવી છે. બરોબર છે. ટીકુ છે કેવી છે તો કે વનના વાંદરા ઉતારે એવી છે. હવે આનો શું મીનિંગ થાય છે તો તમે જવાબ જોશો ત્યારે તમને ખબર પડશે. બરોબર છે. પહેલા તો આપણે વિકલ્પો વાંચી લઈએ. ટીકુ ખૂબ તોફાની છે. ટીકુને વાંદરા ગમતા નથી. ટીકુ વનમાં જઈને વાંદરા નીચે ઉતારે છે. બરોબર છે. હવે ટીકુ કેવડી છે? ટીકુ એટલે કોણ તો કે કીડી છે. હવે આવડી કીડી આવડા મોટા વાંદરાને નીચે ઉતારી શકે ન ઉતારી શકે. તો આ વાક્ય બંધ બેસતું નથી. ત્યારબાદ આ વાક્ય જુઓ કે ટીકુને વાંદરા ગમતા નથી. તો આ વાક્ય પણ આપણા પ્રશ્ન સાથે બંધ બેસતું નથી. હવે શું છે તો કે ટીકુ ખૂબ તોફાની છે. હવે આવું શક્ય છે કે ટીકુ વાંદરા ઉતારી શકે વનમાં જઈને? નહીં. પણ એ એવી એવા કારણો કરે છે કે જેનાથી એવું લાગે કે ટીકુ ખૂબ તોફાની છે. બરોબર છે. આ જે વાક્ય છે એનું મીનિંગ એવો થાય છે કે ટીકુ ખૂબ તોફાની છે. તો એની સામે આપણે રાઈટ કરી દઈએ. વિદ્યાર્થી મિત્રો ફરીથી 5 થી 7 વિકલ્પ જે આપણે જવાબ લખ્યા છે એનું પ્રશ્ન અને જવાબ સહિત વાંચન કરી જઈએ. તો 5મો પ્રશ્ન છે, હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. તો આનો મીનિંગ શું થાય છે કે ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ચંદુ દોડતા ઊભો રહી થાક ખાવા રોકાયો. તો એનો મીનિંગ શું છે કે ચંદુ થાકી જતા આરામ કરવા ઊભો રહ્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ટીકુ વનના વાંદરા ઉતારે એવી છે. તો એનો મીનિંગ શું થાય કે ટીકુ ખૂબ તોફાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે પ્રશ્ન જોયો એમાં અમુક પ્રશ્ન એવા હતા કે જે કહેવત છે. બરોબર છે. ધારો કે આ પ્રશ્ન નંબર 7 છે કે ટીકુ વનના વાંદરા ઉતારે એવી છે. તો આ વાક્ય લોકો ક્યારે બોલે કે જ્યારે એ વ્યક્તિ કે પ્રાણી ખૂબ જ તોફાની હોય ત્યારે આવું વાક્ય બોલવામાં આવે છે. તો આવા જે વાક્ય છે એને કહેવત કહેવામાં આવે છે. બરોબર છે. જે
જેના મીનિંગ કંઈક અલગ થતા હોય છે, એના જેવું જ કોઈ મીનિંગ કરવાનો હોતો નથી. ધારો કે અહીંયા છે કે વાંદરા ઉતારે છે, તો અહીંયા આપણે એવું નથી લખી શકતા કે ટીકુ વંડા વાંદરા ઉતારે છે, બરોબર છે. પણ આ વાક્યનું મીનિંગ એમ છે કે ટીકુ ખૂબ તોફાની છે અને એના માટે આવું વાક્ય વાપરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે. તો આજે આપણે શેનો અભ્યાસ કર્યો? તો કે કીડી અને હાથી એમાંથી જે વાક્ય બોલે છે એની સામે લખ્યા, ત્યારબાદ કેટલાક વિકલ્પોનો અભ્યાસ કર્યો, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. આગળનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીશું.